ફેસબુકમાં જે લોકોને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ નથી મળતું ને એ વિડીયો આ ખાસ કરીને જોજો. ઘણા સમયથી મહેનત કરવા છતાં ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ ન મળતું હોય અને ઘણા સમયથી વેટિંગ લિસ્ટમાં હોય. મિત્રો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે ભાઈ મારે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ નથી મળતું, મારે 5000 ફોલોવર છે. તો એને આપણે એક રિપોર્ટ કરી આપ્યો તો એનાથી ને એને આજે 2 દિવસ થયા એને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળી ગયું અને કાલના તારીખમાં મારે 3 થી 4 મારા ફોલોવરને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળ્યું. એ હું તમને આજે આ વિડીયોમાં બતાવવાનો છું. તો મહેનત તમારી અને માર્ગદર્શન મારું. તો આ પ્રમાણે તમે જો કામ કરશો તો તમને પણ કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળી જાય. તો હાલો મિત્રો હું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દઉં છું ને આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમને બતાતું હશે કે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીને તમને બતાવું કે રિપોર્ટ શું કરવાનું. તો મિત્રો સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે ને આ તમને મેસેન્જરમાં હું તમને બતાવું. એ ભાઈ સાથે આપણે વાતચીત થયેલી છે એ બધું તમને બતાવું છું. તો છે સાંગાણી હિરન એ નામની એક આઈડી છે. આપણે એને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ રિપોર્ટ માર્યો ને એના કારણે એને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળી ગયું. તો હાલો એને હું મેસેજ આપણે શું કર્યો હતો ને હું તમને બતાવું કે એનો મેસેજ આવ્યો હતો કે કન્ટેન્ટ મોનેટાઇઝ રિપોર્ટ શું કરવાનો, સેન્ડ મી. તો મેં કીધું ઓકે. તો પછી મોકલો ને પછી આપણે એને રિપોર્ટ કરીને આપી દીધો. એ રિપોર્ટ હું તમને છેલ્લે બતાવી, અત્યારે તો હું બ્લર કરી દઉં છું કારણ કે તમે આ વિડીયો મારો પૂરો જોતા નથી. તો એને આપણે રિપોર્ટ આપણે મોકલી દીધો હતો. એ કે ઓકે થેન્ક યુ. એનો મેસેજ આવ્યો કે ભાઈ આવી ગયું. મેં કીધું કોંગ્રેચ્યુલેશન. એ કે થેન્ક યુ સો મચ. પછી આપણે એનો ફોટો ને એ મંગાવ્યું. તો તમે જોઈ શકો છો કે આ એને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળી ગયું. તમે જોઈ શકો છો આ લાઈવમાં તમને બતાવું છું. અને ત્યાર પછી એને બધું આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ને એ મંગાવ્યું પણ એને સ્ક્રીન રેકોર્ડિંગ ને કાંઈ મોકલું નથી. બરાબર, એને આવડતું નતું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કઈ રીતના થાય. આપણે એના ઉપરથી એક વિડીયો બનાવી નાખશું કે મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો કઈ રીતના કરવો. ઘણા લોકોને તો ખબર જ છે પણ ઘણા લોકોને અમુક લોકોને નથી ખબર. તો આપણે એના ઉપરથી એક વિડીયો બનાવી નાખશું. અને ત્યાર પછી આપણે એક ભાઈ છે હરપાલસિંહ જી રાઠોડ, એને પણ કાલે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળ્યું. જો એ પણ ઘણા સમયથી મારા વિડીયો જોવે છે અને ઘણા સમયથી મને ફોલો કરે છે. મારો એક વિડીયો ભૂલતા નથી જોવાનું. હું ગમે ત્યારે વિડીયો અપલોડ કરું એટલે એ ભાઈ મારો વિડીયો જોઈ નાખે છે. અને મારે ફેસબુકમાં વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે બપોરનો 1 વાગ્યાનો અને સાંજે કદાચ ને બપોરે 1 વાગે નો વિડીયો અપલોડ થયો હોય તો સાંજે આપણે 7:30 વિડીયો અપલોડ કરવી છે. તો એ ભાઈને પણ કન્ટેન્ટ મોનેટાઇઝ આવી ગયું. જોવો તમે આ કન્ટેન્ટ મોનેટાઇઝ હરપાલસિંહજી રાઠોડ એ ભાઈને કન્ટેન્ટ મોનેટાઇઝ કાલે આવ્યું. અને ત્રીજાને બતાવવાનું છે આ ગોહિલ સચિનભાઈને પણ કાલે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ આવી ગયું. એ ભાઈ અત્યારે મેસેજ ડિલીટ કરી નાખ્યા છે. કન્ટેન્ટ મોનેટાઇઝ આવી ગયું ને એ મેસેજ એ ભાઈએ ડિલીટ કરી નાખ્યા છે. તો કાલની તારીખમાં મારા ફોલોવરને 3 જણાને કન્ટેન્ટ મોનેટાઇઝ આવી ગયું. તો જો મિત્રો તમારે પણ ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મેળવવું હોય ને તો મારી આઈડીને ફોલો કરી નાખો. હું વિડીયો અપલોડ કરું એ તમે હું જેમ કામ સીધું એ રીતના તમે કામ કરશો ને તો તમને પણ કન્ટેન્ટ મોનેટાઇઝ જલ્દીથી મળી જાય. અને આવી જ રીતના ફેસબુકની કોઈ પણ માહિતી માટે મારી આઈડીને હજી સુધી ફોલો ન કરે તો ફોલો કરી નાખજો અને એક લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો. જય માતાજી. નવા વિડીયો સાથે મળવી.